હવે વાત રાજકોટ જિલ્લાની। રાજકોટમાં ધોરાજીમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને નુકસાન થયું છે। ધોરાજીમાં 2 દિવસમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો। નુકસાનીમાં અમારે 50 થી 60 હજારની નુકસાની છે। 12 વીઘાની મગફળી વાવી હતી, એમાં ક્યાંય છોડવો બીચો નથી। હવે અત્યારે બીજી વાર લઈને વાવવાનું કોહણ પણ નથી, તો શું કરવું? કેવો વરસાદ થયો તો ખેતરોમાં શું સ્થિતિ? ખેતરો અત્યારે દરિયાની ઘોડે હુડકી લઈને કામ કરવું પડે એ રીતના પાણીના ભર્યા છે। તો રાજકોટમાં વરસાદને કારણે ધોરાજીના મુખ્ય માર્ગો ધોવાયા છે। જૂનાગઢ રોડ, જેતપુર રોડ અને ઉપલેટા રોડ પર તો ગાબડા પડી ગયા છે। રસ્તા પર મસમોટા ખાડા પડી જતા અકસ્માતનો પણ ભય રહે છે। ખાડા ખાબોચિયામાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। સ્થાનિકો વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક રસ્તાનું ધોવાણ થતાં ધોરાજી ખાડા નગરી બન્યું છે। જેતપુર રોડ મેન જે આરસીસી રોડ બનાવેલો છે, એ જે એને કરવાનો હોય એના કરતા વધારે પડતો નીચો બનાવેલો છે અને નીચો બનાવવાને કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા તો ઊભી જ રહે છે અને વરસાદનું પાણી પણ ભરાઈ જાય છે અમુક જગ્યાએ। અને જે નવો રોડ બનાવેલો છે એને આજે વધીને 6 મહિના થયા છે, તો ઘણી જગ્યાએ મોટા મોટા ગાબડા પડી ગયા છે। 3 રોડ છે, જેતપુર રોડ, જુનાગઢ રોડ, ઉપલેટા રોડ, એ 3 એટલી બિસ્માર હાલતમાં ખરાબ થઈ ગયા છે તેની ના વાત પૂછો। થોડા વરસાદમાં જો ભ્રષ્ટાચાર એટલો થયો ને તૂટેલા રસ્તા છે ને પાણીના ખાબોચિયા ભરાય છે, જેથી કરીને એક્સિડન્ટનો પણ ભય રહે છે। આજે ધોરાજીના તમે જેતપુર રોડ, ઉપલેટા રોડ, જુનાગઢ રોડ જે સ્ટેટ હાઈવે છે તમે જોઈ શકો છો। આ રોડ બન્યાને અમને થોડો ટાઈમ જ થયો છે, ત્યાં જ તમને આજે કેમેરા પણ જોવા મળે છે। આ રોડની અંદર ખીલાહારી સામે દેખાય છે, રોડ ભાંગી તૂટી ગયા છે। ત્યારે આમાં મહત્વની વાત એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી ધોરાજીના આગેવાન આ રોડનું કામ ચાલુ હતું ત્યારે સતત ને સતત માથે હતા અને સીધી કોન્ટ્રાક્ટર સાથે સંડોવાયેલ હોય અને ભ્રષ્ટાચાર કરતા એવું લાગી રહ્યું છે।